21મી સદી ચાલી રહી છે અને આ સમય દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે અને સાથે સાથે નવા રોગો પણ આવતા જતા હોય છે. પરંતુ વાત જરૂરથી એ કરીએ કે 40 વર્ષથી ઉપરના લોકોમાં આ સમય દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રે ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે અને આ સમયમાં સૌથી કોમન પ્રોબ્લેમ એટલે કે ઘણા બધા ઘરોમાં કોઈ પણ ને કોઈ એક વ્યક્તિ તો એવા હોય જ છે કે જેમને નસો દબાતી હોય, સાથે સાથે નસોનું ખેંચાણ આવતું હોય અને સાથે સાથે ઘણી વખતે નસોની કાર્યક્ષમતા ઓછી થવી, સાથે પગમાં ખાલી ચડવી, હાથમાં ખાલી ચડવી, આવી સમસ્યા અવારનવાર રહેતી હોય છે કે જેને કારણે તેમને સાંધાના દુખાવા થતા હોય છે અને સાથે શરીરમાં અન્ય દુખાવા એટલે કે સ્નાયુના દુખાવા અને નસોનો દુખાવો તેમને વારે વારે પરેશાન કરતો હોય છે. પરંતુ આ જે નસોનો દુખાવો છે, નસોમાં ખેંચાણ આવો, નસોમાં ખાલી ચડવી અને ખાસ કરીને જોઈએ કે નસોની કાર્યક્ષમતા ઓછી થઈ જવી, તો તે થવા પાછળનું કારણ શું છે? તો તેમની થવા પાછળના તેના મુખ્ય 3 કારણ છે અને એ પહેલા તો આપણે એ જરૂરથી જાણીએ કે નસોની કાર્યક્ષમતા ઓછી થતી હોય છે એટલે કે નસો નબળી પડવી. તો તે આપણને કઈ રીતે ખબર પડશે કે નસોની કાર્યક્ષમતા ઓછી થતી જાય છે? તો તેમાં તેમનું સૌથી પહેલું લક્ષણ એટલે કે તમારી યાદશક્તિ ધીમે ધીમે ઓછી થવી અથવા તો વારે વારે કોઈ પણ વસ્તુ ભૂલી જવી, સાથે ઘણી વખતે આંખે અંધારા આવી જવા, સાથે ઘણી વખતે એવું પણ થતું હોય છે કે જ્યારે બેસી રહેવાનું થતું હોય તો ત્યારે ઘણી વખતે હાથમાં અથવા તો પગમાં સતત ખાલી ચડી જવી અને ઘણી વખતે એવું પણ થતું હોય છે કે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ તો એ સમય દરમિયાન હાથ અને પગના તળિયામાં તમતમાટી એટલે કે કીડીઓ ચટકા ભરતું હોય એવું લાગે, સાથે ઘણી વખતે થોડું કામ કરીને થાક લાગવો, હાંફ ચડવી, આવી તમામ સમસ્યા અવારનવાર ઊભી થતી હોય છે. તો તે જે સંકેત છે, તો તે લક્ષણો છે, તે આપણે શરીરમાં છે ત્યારે નસોની કાર્યક્ષમતા ઓછી થતી હોય છે તેમના આ જે લક્ષણો આવતા હોય છે. આપણે આગળ વાત કરી કે તેમના મુખ્ય 3 કારણો છે. તો તેમના મુખ્ય 3 કારણોમાં સૌથી પહેલું કારણ એટલે કે વિટામિન B12 ની ખામી. તો સૌથી પહેલા તો આ તો ઘણા લોકોને ખબર છે કે વિટામિન B12 ની ખામીને કારણે આવી બધી સમસ્યા વારે વારે સતાવતી હોય છે, પરંતુ સાથે સાથે એવા 2 કારણો પણ છે, તો તે પણ આપણે આગળ જરૂરથી વિડીયોમાં જાણીશું. પરંતુ જે વિટામિન B12 છે તે આપણા શરીરમાં આરોગ્ય અને સંતુલનનું કામ જાળવી રાખે છે કે જેથી કરીને આપણે જે હાથની અને પગની કે આપણા આખા શરીરની જે નસો છે તેમની ફરતે માઇલિન શીથ એટલે કે જે તેમની ફરતે એક સુરક્ષા કવચ પૂરું પાડે છે કે જેથી કરીને આપણે જે નસોમાં ખાલી ચડતી હોય તેનાથી પણ તે આપણે તે બચાવે છે. તો મિત્રો, જો વિટામિન B12 ની જો આપણે નેચરલ રીતે આપણા શરીરમાં પૂર્તિ કરીશું તો જરૂરથી આપણે જે નસો પણ મજબૂત થશે, સાથે નસોમાં ખેંચાણ આવવું, નસોમાં દબાણ આવવું, તેનાથી પણ આપણે જરૂરથી બચી શકીએ છીએ. અને સાથે બીજું અને સૌથી અગત્યનું એ છે કે આપણા શરીરમાં જ્યારે પોટેશિયમની ખામી થાય તો મિત્રો, પોટેશિયમ છે તે આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે તે સુવ્યવસ્થિત અને સારું રાખવામાં તે કામ કરે છે. જ્યારે આપણા શરીરમાં પોટેશિયમ ઓછું થાય છે તો તેને કારણે બ્લડ સર્ક્યુલેશનમાં પણ વિક્ષેપ ઊભો થાય છે અને સાથે સાથે આપણે જે નસોની કાર્યક્ષમતા છે તે પણ ઓછી થતી જાય છે. તેના કારણે નસોમાં ખાલી ચડવી, નસોમાં ખેંચાણ આવવું અને ઘણી વખતે તો રાતના સમય દરમિયાન તમે ઘણા લોકોએ અનુભવ પણ કર્યો હશે કે જ્યારે આપણે રાત્રે સૂતા હોઈએ છીએ ત્યારે પગની પિંડીમાં ગોટલા ચડી જવા અથવા તો પગની પિંડીમાં સતત ખેંચાણ આવવું, સતત દુખાવો થવો, સાથે પગના તળિયામાં સતત દુખાવો થવો. તો મિત્રો, આ જે પોટેશિયમ છે તે આપણા શરીર માટે અગત્યનું મિનરલ પણ કહી શકાય. કેમ? કારણ કે જો તમારા શરીરમાં પોટેશિયમની કમી હશે તો જરૂરથી જે તમારી નસોની કાર્યક્ષમતા પણ ઓછી થઈ જતી હોય છે અને તેને કારણે આવી ઘણી બધી સમસ્યા અવારનવાર ઊભી થતી હોય છે. અને સાથે ત્રીજું અને સૌથી છેલ્લું કારણ એ છે કે તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ હોવી એટલે કે મેગ્નેશિયમની ખામી હોવી. મિત્રો, મેગ્નેશિયમ છે તે આપણા નસોની મજબૂતાઈ જાળવી રાખવા માટે ખૂબ જ અગત્યનું વિટામિન અને મિનરલ્સ કહી શકાય છે. તો જે મેગ્નેશિયમ છે તે આપણા નસોની મજબૂતાઈ પણ જાળવે છે અને સાથે સાથે નસોને લાંબા સમય સુધી તે એવી ને એવી કન્ડિશનમાં તે જાળવી રાખવા માટે તે ખૂબ જ સારી એવી ભૂમિકા આપે છે. પરંતુ અગત્યની વાત એ કરીશ મિત્રો કે જ્યારે આપણા શરીરમાં મેગ્નેશિયમની ખામી ઊભી થાય તો ત્યારે નસોની કમજોરી પણ ઊભી થાય છે, પરંતુ તેને કારણે આપણે શરીર આખો દિવસ થાકેલું રહે, સાથે ઘણી વખતે થોડું કામ કરીને આળસ આવે અથવા તો પૂરતી ઊંઘ કર્યા પછી પણ આપણે આળસ આવી, આવા તમામ લક્ષણો મેગ્નેશિયમની જ્યારે ઉણપ હોય ત્યારે જોવા મળતા હોય છે અને તેને કારણે આપણી નસોની મજબૂતાઈ પણ ઓછી થાય છે અને જેથી કરીને નસોની કાર્યક્ષમતા ઓછી થાય છે અને આવી ઘણી બધી સમસ્યાઓ આપણે અવારનવાર પરેશાન કરતી હોય છે. પરંતુ સાથે પ્રશ્ન એ પણ થાય કે આનાથી બચવા શું કરવું જોઈએ? કે આ જે 3 કારણ છે તેનાથી જ આપણે બચી જઈએ તો આપણે જરૂરથી આવી જે નસોને લગતી સમસ્યા છે તો આપણે તેનાથી બચી શકીએ. તો સૌથી પહેલા તો તમારું પાચન તંત્ર છે તે મજબૂત બનાવો. આયુર્વેદમાં એમ પણ કહેવાયું છે કે સર્વે રોગાધિ અભિમંદાગ્નિ એટલે કે જો તમારું પાચન તંત્ર જ મંદ હશે તો જરૂરથી તમને ઘણા બધા શરીરમાં રોગો આવતા હોય છે. એટલે જ તો લીધેલો ખોરાક તમારો નથી,
પરંતુ પચાવેલો ખોરાક જ તમારો છે. તો હા મિત્રો, જો તમે વધારે માત્રામાં, અમુક માત્રાથી વધારે માત્રામાં જો તમે મીઠાનું એટલે કે નમકનું સેવન કરો છો, સાથે સાથે વધુ ગળ્યું એટલે કે ખાંડનું સેવન કરો છો, સાથે વધારે આઈસ્ક્રીમ છે અથવા તો તેલવાળું, તીખું અને કોઈ પણ ફાસ્ટ ફૂડનું જો તમે વધારે સેવન કરો છો, તો જરૂરથી જે તમારી પાચન શક્તિ છે તે સ્વાભાવિક છે તે મંદ પડવાની છે. અને જેને કારણે જે તમારો લીધેલો ખોરાક છે કે જ્યારે આપણે સ્વસ્થ ખોરાક ખાઈએ છીએ, તો તેને કારણે આપણે જે લીધેલો ખોરાકમાંથી જે પાચન થવું જોઈએ તે બરાબર પાચન થતું નથી. અને તેને કારણે જે ખોરાકમાંના વિટામિન્સ અને મિનરલ્સ જે આપણા શરીરને જે મળવા જોઈએ તે મળતા નથી. અને તેને કારણે આપણને નસોને લગતી સમસ્યા અવારનવાર ઊભી થતી હોય છે, કે જેથી કરીને આપણે હાથમાં ખાલી ચડવી, પગમાં ખાલી ચડવી અને આવા તમામ લક્ષણો આપણે વારે વારે જોવા મળતા હોય છે. અને અગત્યની વાત એ પણ કરીશ કે આ જે નેચરલી જે વિટામિન્સ, મિનરલ્સ અને આ જે 3 કારણોની જે આપણે વાત કરી, કે આપણે નેચરલી રીતે આપણા શરીરમાં પૂર્તિ કરવી હોય તો આપણે શું ખાવું જોઈએ? તો હા મિત્રો, તેના માટે અગત્યનું અને તેમનો પુષ્કળ માત્રામાં, પ્રચુર માત્રામાં સ્ત્રોત એટલે કે પમ્પકિન સીડ એટલે કે કોળાના બીજ. હા, જે કોળાના બીજ છે તે તમારે દિવસમાં એક ટાઈમ અચૂકથી કોળાના બીજ અને સાથે તમારે દહીંનું તે મિક્સ કરીને તેમનું સેવન કરવું જોઈએ, કે જેથી કરીને આપણા શરીરમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને બીજા વિટામિન B12 અને અન્ય અગત્યના ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સની તે આપણા શરીરમાં પૂર્તિ કરે છે. સાથે સાથે કોળાના બીજમાં અગત્યનું એટલે કે ઓમેગા 3 ફેટી એસિડ પણ તેમાં રહેલું છે, કે જેથી કરીને આપણી નસોની મજબૂતાઈ પણ તે વધારે છે, કે જેથી કરીને જે દબાયેલી નસો છે તે પણ ખોલવામાં તે ખૂબ જ સારી એવી રીતે તે મદદરૂપ થાય છે. અને અગત્યની વાત એ પણ કરીશ કે રોજના જીવનમાં આપણે લીલા રેસાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ, એટલે કે તેમાં પાલક, મેથી, તાંદળજો તેવા શાકભાજીનું સેવન કરવું જોઈએ, કે જેમાં B12 પ્રચુર માત્રામાં મળી રહેતું હોય છે, કે જેથી કરીને આપણી જે નસોની કાર્યક્ષમતા છે તે પણ ઓછી નથી થતી અને સાથે સાથે આપણા શરીરમાં, તમારા શરીરમાં આરોગ્ય અને સંતુલનનું કામ તે જાળવી રાખે છે. મિત્રો, સવારના સમય દરમિયાન નાસ્તો કર્યા પછી 5 થી 6 પેસી ખજૂર અને ઘીને સ્થાન આપવું જોઈએ, કે જેથી કરીને આપણા શરીરમાં નેચરલી રીતે, કુદરતી રીતે આયર્નની પૂર્તિ થાય છે, કે જેનાથી આપણે હિમોગ્લોબિન અને સાથે વિટામિન B12, મેગ્નેશિયમ, પોટેશિયમ અને આવા અનેક પ્રકારના સારા વિટામિન્સ અને મિનરલ્સ આપણે તે કુદરતી રીતે તે આપણે તે શરીરમાં પૂર્તિ કરે છે, કે જેથી કરીને આપણે જે આવા થતા જે રોગ છે, કે જે નસોને દબાવવું અથવા તો નસોને ખેંચાણ આવવું અને તેને કારણે આપણા સ્નાયુમાં દુખાવો થવો અથવા તો આખું શરીર સતત દુખવું અને સાથે પૂરતી ઊંઘ કર્યા પછી થાક લાગવો, આળસ આવી, આવા તમામ લક્ષણોથી તે આપણને બચાવે છે. આશા રાખું છું મિત્રો આ વિડીયો જરૂરથી તમને ગમ્યો હશે. અને મિત્રો, આવી વધુ ને વધુ ઉપયોગી માહિતી મેળવવા આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલશો. અને સાથે આ વિડીયો છે તે તમારા દરેક મિત્રોને, દરેક ફેમિલી મેમ્બરને શેર કરો, કે જેથી કરીને આ સમય દરમિયાન અવારનવાર ઘણા લોકો આ તકલીફોથી પરેશાન થતા હોય છે, તો તે પણ લોકો આ જે વસ્તુનું સેવન કરશે તો જરૂરથી તે પણ બચી શકે છે અને તેમના સ્નેહી મિત્રોને પણ તે બચાવી શકે છે. સૌનો આભાર. જય ધન્વંતરી.